સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતમાં બેંક ઓફ ઇન્ડિયાની નવી શાખાનું ઉદ્ઘાટન. સેવાઓનો લાભ મેળવશે સ્થાનિક વિસ્તાર. નવરાત્રિના પ્રથમ નોરતે બેંક ઓફ ઇન્ડિયાની પાલનપુર ગૌરવ પથ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શાખાનું ઉદ્ઘાટન જનરલ મેનેજર FGMO અમદાવાદ અજય ઠાકુર, સુરતના ઝોનલ મેનેજર રાજેશ કુમાર અને સ્થાનિક કોર્પોરેટર ઉર્વશી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શાખા સુરત શહેરમાં બેંક ઓફ ઇન્ડિયાની 20મી શાખા છે, જ્યારે કુલ 53 શાખાઓ સુરત ઝોનમાં કાર્યરત છે. ઉર્વશી પટેલે બેંકની સેવાઓની પ્રશંસા કરી અને આ ઉદ્દેશ્યને સફળ બનાવવાના સંકલ્પની વાત કરી. અજય ઠાકુરે ગ્રાહકોને શુભેચ્છા આપી અને જણાવ્યું કે બેંક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની સંસ્થા છે, જે બેન્કિંગ ઉદ્યોગમાં નવીનતા લાવવા માટે જાણીતી છે. રાજેશ કુમારે સ્પષ્ટ વ્યાજ દરો સાથેની સેવાઓની માહિતી આપી, જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ 7.95% અને હોમ લોન 8.40%ની વ્યાજ દરે ઉપલબ્ધ છે. અન્ય પ્રતિષ્ઠિત સભ્યો જેમ કે ડેપ્યુટી ઝોનલ મેનેજર દીપક રાવલ, AGM मायक प्रभ અને અખિલેશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા. मैं राजेश कुमार, बैंक ऑफ इंडिया सूरत जोन का मैं आंचलिक प्रबंधक जोनल मैनेजर हूँ। और आज मुझे बहुत खुशी है कि मैं अपने जोन का ये 55वां ब्रांच का उद्घाटन करवा रहा हूँ। और ये ब्रांच हमने एक बहुत ही स्ट्रेटेजिक लोकेशन पे खोला है। ये सूरत का एक बहुत ही अपकमिंग एरिया है और यहाँ पे विभिन्न तरह के लोग, बिजनेसमैन भी हैं और सैलरीड क्लास के भी लोग हैं। तो यहाँ इस एरिया का जो रिक्वायरमेंट है, बैंकिंग रिक्वायरमेंट, उसको पूरा करने में हम बहुत ही सक्षम होंगे इस ब्रांच से खोलने के बाद। और ये बिल्कुल जैसा कि बहुत प्राइमरी लोकेटेड ब्रांच है और हमने ग्राउंड फ्लोर पे ब्रांच खोला है, काफ़ी अच्छा सारी सुविधाओं के साथ। यहाँ तक कि हमने लॉकर की सुविधा भी इस ब्रांच में हमने प्रोवाइड करवा दिया है, तो ये यहाँ के लोगों के लिए काफ़ी अच्छा रहेगा। जहाँ तक सूरत जोन की बात है, तो हमारा सूरत तो एक अपने आप में एक बहुत ही एक विकासशील शहर है, विकसित हो चुका शहर है। यहाँ बिजनेस की बहुत संभावनाएं है। हमारी टीम जो पूरी सूरत की टीम है, वो पूरी तरह से अभी लोगों की सेवा करने में और बैंकिंग का कार्य बढ़ाने में पूरी तरह से हम लोग लगे हैं। और हम अपने जोन को आगे बढ़ाएंगे, बिजनेस को, और साथ में जो सूरत के लोगों की जो आकांक्षा है बैंक से, उसको पूरा करने में हम हर समय तत्पर यहाँ मौजूद हैं। धन्यवाद। નમસ્કાર, મારું નામ ઉર્વશી નીરવ પટેલ છે. હું આ વિસ્તારની કોર્પોરેટર છું. બેંક ઓફ ઇન્ડિયાની નવી બ્રાન્ચ જે પાલનપુર પાલ રોડ ઉપર નવી શાખા ખુલી રહી છે, એનો મને અતિશય આનંદ છે. શારદીય નવરાત્રિના પહેલા નોરતે આટલું સરસ ઓપનિંગ કરવાનો એક લાહો મળે, એનો બી આનંદ છે. બેંકના જે GM છે એમને મને કહેવું છે કે આ એરિયા એવો છે કે જે સુરતની પહેચાન છે, કે અહીંયા આગળ સુરતી લોકલ પણ છે અને બહારથી આવેલા લોકો કે જે કંપનીમાં સારી પ્રોફાઇલ ઉપર જોબ કરે છે, એ બધા લોકોનું રહેઠાણ પાલનપુર ને અડાજણના વિસ્તારમાં છે. એટલે આ એક ગવર્મેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની જ્યારે શાખા ખુલી રહી છે, ત્યારે નિશ્ચિતપણે તમારી શાખાનું કદાચ સૌથી વધુ ક્લાયન્ટ બેઝ હશે અને સૌથી સારું ભંડોળ લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે અને લોકો તમારા કસ્ટમર બનશે. એટલે એ બાબતે આ એરિયા તમે ખૂબ સારી રીતે ચોઈસ કર્યો છે અને મેઇન રોડ ઉપર છે, એટલે ચોક્કસપણે આ શાખા સક્સેસ થવાની છે. અહીંયા ઘણી બધી પ્રાઇવેટ બેંક આ રોડ ઉપર છે જ, પણ ગવર્મેન્ટ બેંકની આઈ થિંક પહેલી બેંક ઓફ ઇન્ડિયાની આ બ્રાન્ચ ખુલી રહી છે, તેના માટે મને અનેરો આનંદ છે. આ વિસ્તારની કોર્પોરેટર હોવાને અર્થથી લોકોને જ્યારે બી કોઈ બી બેંકની જરૂર પડશે ત્યારે અમે એ લોકોને ગાઈડન્સ ચોક્કસ આપીશું કે કઈ જગ્યાએ તમારું કામ સારું થશે. અને બીજું, મારે બેંકના સ્ટાફ સાથે એક વિનંતી અને મારી સલાહ બી છે કે જ્યારે કોઈ પણ બેંક માટે કામ માટે કોઈ પણ કસ્ટમર આવે છે, ત્યારે એની સાથે ખૂબ સારું બિહેવિયર કરી અને બને તેટલા કોઓપરેટ થઈ અને લોકો વધુમાં વધુ આપણી શાખા સાથે જોડાય એવા પ્રયત્ન કરવાનું તમારા બી હાથમાં છે. તો બસ એક બેંકના પ્રયત્નથી આપણે આ બ્રાન્ચને સફળ બનાવીએ અને મારા વિસ્તારના લોકોની સુખાકારી અને બેંકીકરણ એ લોકો ઇઝીલી કરી શકે તેવી શુભકામનાઓ. नमस्कार, मैं अजय ठाकुर, जनरल मैनेजर बैंक ऑफ इंडिया गुजरात। आज 3 अक्टूबर और नवरात्र के पहले दिन इस पालनपुर ब्रांच का इनॉग्रेशन करते हुए मुझे बहुत खुशी है। बैंक ऑफ इंडिया इस देश की सबसे पुरानी और बड़े बैंकों में से एक है। 119 साल से हम लोग हैं इंडिया में और गुजरात के अंदर भी 104 साल से हैं। और 14 लाख का हमारा जहाँ तक कि पूरे देश का बिजनेस है, गुजरात के अंदर हम लोग लगभग 1 लाख करोड़ का बिजनेस ऑलरेडी हम लोगों का है। सूरत जोन जो है अपना बहुत अच्छा काम कर रहा है। और ये सूरत की जो है 55वीं ये ब्रांच 54 थे, ये 55वीं ब्रांच खुली है। सिटी के अंदर बहुत अपकमिंग एरिया में है, तो हम लोग ये आशा करते हैं कि
मैडम जो भी हैं साथ में, इन लोगों के सहयोग से जो है हम यहाँ अच्छा बिजनेस करेंगे। जहाँ तक इस जोन के बिजनेस की बात है तो लगभग 10,000 करोड़ की बिजनेस है यहाँ पर, और जिसमें 7,000 करोड़ का डिपॉजिट और 3,000 करोड़ का एडवांस भी है। एडवांस में हम लोगों ने पिछले साल 20% से ज़्यादा का ग्रोथ किया है, और हम अपने कस्टमर को बताना चाहेंगे कि हम बहुत ज़्यादा एग्रेसिव हैं। हम चाहते हैं ज़्यादा से ज़्यादा लोन्स देना, एडवांस क्वालिटी एडवांस बढ़ाना। तो खुशी है कि इस जोन के कस्टमर्स ने हमें बहुत सहयोग दिया है, और हम उनके सहयोग से अपने कस्टमर सर्विस को अच्छे बनाते हुए, बनाए रखते हुए आगे चल के बहुत अच्छा बिजनेस करेंगे, ये मुझे पूरा विश्वास है। तो मैं इस अवसर पर इस जोन को और अपने सभी स्टाफ को और अपने कस्टमर्स को भी शुभकामना और धन्यवाद दोनों कहना चाहता हूँ कि आपके सहयोग से हम बैंक को ऐसे ही निरंतर आगे बढ़ाते रहें। धन्यवाद। जमुना न्यूज सूरत। સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.